હા શ્વાસ તો લઈ લ્યો મેડમ એમ કે શ્વાસ એ નથી લઈ એમ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 9 અને ઉઠી ગયા, તૈયાર થઈ ગયા. આમ તો એક ડ્રાઇવિંગ પણ પૂરું કરીને આવી ગયો છું, એટલે અત્યારે હવે ઘરે નાસ્તા પાણી કરવા આવ્યા છીએ. અત્યારે 9 વાગવાનો આવ્યો છે. મેડમ છે તો એ તો ખબર જ છે કે રસોડામાં જોઈએ અત્યારમાં ચા બનાવે, નાસ્તા પાણી. કેમ મેડમ? બનાવો એટલે નાસ્તા પાણી કરી લઈએ. આજે વ્રજભાઈને તો ગયા છે સોમનાથ, બધા એના ભાભુ ને કાકા ને બધાય, એટલે એ આખો દિવસ સોમનાથ ને એ બધા ફરશે. અહીં ઘરે હું ને મેડમ 2 જણા એકલા, એટલે હું તો જો કે ઓફિસે વહી જાય, એટલે મેડમ સાવ એકલા ઘરમાં કામકાજ કર્યા જ કરશે. કેમ હે? ખાલી આરામ કરવો, નવરા પોતે થશે જ નહીં. અને આમ કે આરામ એકલા હોય તેથી નવું કામ ગોઈતા કરે કે આ કરી નાખો, ઓલું કરી નાખું. મળી ગયું કામ, કબાટ છે હરખો કરવાનું, તો નીચે કામ છે. સારું, હાલો નાસ્તા પાણી બનાવો એટલે ખાઈને ભાગીએ. ચાલો મિત્રો, ગરમા ગરમ મેથીના થેપલા, પાડોદરની મેથી. કેમ મેડમ? પાડોદરથી કાલ લઈ આવ્યા તો તાજી મેથીના થેપલા, ચા. અને અમારે તો ભાઈ દેશી ડબ્બો, દેશી માણસો એટલે કડસાની અંદર જ ચા. મને એ કેટલીમાં એકચ્યુઅલી હે ગામડાની પાડોદરની બહેનો. હા, ગામડાની પાડોદરની બહેન હો. અને શું છે કે દેશી માણસો અમે. એકચ્યુઅલી કરતા અમને ન ફાવે. એકચ્યુઅલી આમ જોઈએ ને એકચ્યુઅલી ઓલું જોઈએ ને, અમને તો ખાતા આવડે ને લેતા આવડે, એટલે દેશી માણસ. હવે આ થેપલા ઠરી જાય પેલા અમે ખાઈ લઈએ. જમવાનું થઈ ગયું છે સરસ મજાનું. આખા ભરેલા રીંગણા અને ભરેલા બટેટા. આવું તીખું તમતમતું કોને કોને ભાવે એ કહેજો. અમને તો ફૂલ ટ્રાફિક જોઈએ તીખું, એટલે આવું જો સરસ મજાનું મેડમે તીખું બનાવ્યું છે. આવું તીખું કોઈ ખાવ કે નહીં કહેજો. કેવું છે? તેલથી ભરપૂર, છાશ, શિયાળો છે તો લીલી ચટણી. આ સ્પેશિયલ મેડમ શેની બનાવેલી છે? ધાણાની સ્પેશિયલ મીઠી, ગોળ અને ધાણા નાખી, અને મરચાં અને ભીંડોને શું કહેવાય? મૂળો છે, બીટ, લીલી ડુંગળી, લીલા મરચાં, છાશ, રોટલી. દેશી ભાણું હો, પ્યોર ગામડાનું જે હોય ને ભાણું, એ દેશી ભાણું ખાઈએ. હાવ આમ દેશી જ માણસો છીએ, એટલે દેશી જ ખાવાનું. પીઝા ને બર્ગર ને એકચ્યુઅલી એવું ના ચાલે. અમને રોટલો ને શાક ને સાઈઝ જોઈએ. તો હાલો હવે ભૂખ લાગી તો જમી લઈએ. મેડમ મીઠું નાખે છે, મારામાં ઓછું છે એટલે શાકમાં અને મસાલામાં, બાકી તો વધુ પડતું થઈ ગયું છે. હવે જમી લઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો છું. આખો દિવસ આમ તો ડ્રાઇવિંગ જ કરતા રહીએ, ઓફિસમાં બહુ ઓછો બેઠ હોય, તો હવે ઓફિસનું કામ છે તે કરી લઈએ. અત્યારે શિયાળાના દિવસો છે તો 5:30 વાગ્યામાં અંધારું થવા માંડ્યું, એટલે આ પાછળ જે જુઓ છો સરસ મજાની લાઇટોને કરી લીધી છે. આખી મારી ઓફિસની લાઇટ છે, અને નાની એવી ઓફિસ છે ભગવાનની દયાથી. આમાં કામ કરીએ છીએ. અત્યારે રાત પડે એટલે જવા આખી મારી ઓફિસનું થોડું ડેકોરેશન કરેલું છે. તો ચાલો હવે ઓફિસનું કામ કરી લઈએ. 8 વાગ્યા સુધી ઓફિસે જ બેસું, એટલે ઓફિસનું કામ કરી લઈએ. ચલો મિત્રો, મેડમે સરસ મજાનું લીંબુ શરબત બનાવ્યું છે. રોજ આમ તો હમણાં કેદીનું બંધ હતું, રાત્રે સુવાટાણે શરબતું કે કેમ મેડમ? આજે કેટલા ટાઈમ પછી લીંબુ શરબત બનાવ્યું છે. મેડમ છે તો બધા માટે શરબત તૈયાર કરીને વ્રજભાઈ જો મહારાજાની જેમ લાંબા થઈને
રાજા સાહેબ હોય એની જેમ ટ્રેનમાં મેડમ લઈ આવ્યા છે શરબત. મહેમાન છો ને તમે બે હે પપ્પા દીકરો મહેમાન છો ને? હો અમે મહેમાન છીએ કામ રજભાઈ. રજભાઈ આજે આખો દી રખડવામાં હતા એટલે થાકી ગયા છે. સોમનાથ ફરવા ગયા હતા. આ મહેમાન ગતિ સાહેબ તમે હાંઢીએ બેઠો હાંઢીએ કા મજા આવી ને હે દીદી ભગાણ તો દે ઓલ દીદી હે ને કે ઊભા રાખો ઊંટને ઉપર બેઠા હતા ત્રણેય ભાઈઓ બહેનો. તો મિત્રો અમે શરબત પી લઈએ ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. કેમ રજભાઈ? આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. બોલ લો હા શ્વાસ તો લઈ લ્યો મેડમ એમ કે શ્વાસે નથી લઈ એમ